તૈયાર થઈ ગયા એમને તી આજ તો તૈયાર થઈને કામ કરે આમ તો જો આમ બહુ જઈ અમાર લંડન નો નથી પણ ભાઈ ઈ હાલ લાગશે લ્યો લંડન નો નથી પણ લંડન થી મારે હાડી હાલ લાગશે એકવાર હાડી પહેરી લો ની લિસ્ટ 2 કિલો મોકલાવું મારા વાલા 2 કિલો નહીં થયો નકર તો મને કાંઈ ખર્ચે નહીં અને છે ને મને હારામ હારું છે તમે બધા ઘણી કોમેન્ટો કરી કાસરબેન કેમ છે મજામાં સવો અને બેલા લેતા બેલા વેવો મકાન બનાવો હા રૂમ ફેમિલી જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં રહેવાનું આજના બ્લોગ ની તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આપણે છે ને હવારનો બ્લોગ શરૂ કરી દીધેલો હવે મેં આજ અને આમ જોવો તમે અહીંયા ટેકલું બોસ અને કેવલભાઈ રમે છે એને હેઠો ઉતાર દે હવે ડૂકી જા ઉતાર ઓલા ઉતારવાનું છે કે તાર પીણાવલ થાય ઉતર દે જલ્દી દેખી દે સો ગઈસ ઈ પાછી મજા આવે નહીં થી અને ઠેઠ અહીંયા છે રમે છે કાજલ અને નંદી બે બેનું રાંધે છે તો ચાલો જઈએ એની પાસે કેવી રીતે રાંધે હું બનાવે છે અત્યારમાં રસોઈમાં ખાવાનું તમને બતાવું હેલો ગાઈસ હેલો બધાને જય માતાજી બને છે રસોઈ ઓકે હાલો ગાઈસ જય માતાજી જય દ્વારકાધીશ હું બનાવું છું રોટલી વાહ કેવી મસ્ત આપણે કઈ ઘઉંના રોટલા તો આવડતા નહીં તો આપણે છે ને આ રોટલી બનાવી નાની નાની રોટલી કા સરસ ઘઉંના રોટલા આવડે તો ઘઉંનો રોટલા કોને આવડે અને આવડે 7 પડીઓ 8 પડીઓ 9 પડીઓ તને કેમ આવડી જાય એ તારી બેન છે તેને કેમ ન આવડ્યા ઈ તો શીખી કા તો તમે શીખી જાવ ની નહીં કેમ રોટલી ખાઈ એમ ખાઈ રોટલા નથી ખાતા. ઓકે ચાલો ચાલો ચાલુ રાખો તમારું કામ કન્ટિન્યુ તું તારું કામ શરૂ રાખ કન્ટિન્યુ રેડી આપણે બેઠા જમવા જમીન પછી મેં અહીંયા સીડું કે બ્લોગ ઉતારતા ભૂલી ગઈ હતી જમીન ગઠિયાનું શાક ભીંડાનું શાક પછી જો ઘઉંની રોટલી ઘઉંનો રોટલો બાજરાનો રોટલો ને અમે તો ખાઈ જમી લીધું ને આ એકલી એકલી ખાઈ છે કેમ કે અમે જમતા હારી હોય કેવલને રાખતી હવે કેવલને નાનજી રાખે ને કાજલ જમે એવું છે જો ઈ જમે છે અને કાલે મારા મમ્મીને આવ્યા થા હાડી દેવા એટલે કે કપડાં દેવા આવ્યા થાય આ નહીં અને આજ નાવાનું છે પછી આ કપડાં પહેરશે આ હાડી પહેરશે આ હાડી કેવી રીતે પહેરી બ્લાઉઝ તો સિવેલ ને માથે જ નાખવાનું આ ઘડીક વાર આ હાડી પહેરવાની હવે આજ પહેલી વાર આજ 10 દીધાની આજ પહેલી વાર નાહે ને આ હાડી પહેરશે એવું છે શું છે હે આજ 11 દી થઈ ગયા ને હા આજ 11 દી થઈ ગયા ગાઈસ પહેલી તારીખે ઓપરેશન કરાવ્યું આજ 11 દિવસ થઈ ગયા ને આજ સને ટાકા તોડશે ને આ હાડી પહેરશે એવું છે તો જમી એને એમ લાગે 2-3 વર્ષથી નાઈ એવું છે ગાઈસ પહેરી લો મારા વાલા ખબર પડી જો મને વિડિયો ઉતારે ઓહો ભાઈ ફિટિંગ ના કરાવ એમનું રહ્યા છે ફિટિંગ તો કરના પડે નહીં એમના હજી થોડો ખુલતો હોત તો સારું હતું બે જણા એક કરી અમને સારું લાગશે એમ પેલા કરો હે સારું લાગશે ડ્રેસના કપડા હે સારું લાગશે ડ્રેસના કપડા હે બધા લંડન માં આવત હોય ભણવા ગયા હતા હા ઈ ડ્રેસના હે સારું લાગશે લંડન માં આવત હોય પછી તમે ઘણી કરી હો તો તમે લંડન માં છો હું લંડન નો નથી પણ ભાઈ ઈ હાલ લાગશે લ્યો લંડન નો નથી પણ લંડન થી મારે હાડી હાલ લાગશે એકવાર હાડી પહેરી લો ને લિસ્ટિપ બિસ્ટિપ કરી નાખવાના જે કાઈ તો મને કરતે બેઠો બોલે એટલે આપણે કરન નથી ઈ હાડી કોની કાજલ ઈ લંડન ની નહીં લંડન ની આશે આલા સુરત ની છે આ લંડન ની સુરત ની છે લઈ તો આ લંડન ની ના સુરત ની ને ઓલી ઓહ, તે એ મુલાયમ કેટલી કામ કરે છે. બીજેલી ને આમ પીડી કાપડ એક નંબર છે દેખાવની ખબર નથી બાકી આમ એક નંબર એટલે હાવ લસ કોણ તો મેળું નહીં પડે આમ ઈ હાડી છે કાઈ નથી મને પકડતા ન આવડે બાઈ તમે નાન્યું પડો થોડી તો લખો તોડ નાખો તો તે એવા પાછું તો ભાઈ આ મનતી નહીં કે મારા કઈ બંગડીઓ ને કરી જાવ તમે જેમ પછી હાથ પગ ભાંગલા નથી ઉભા દેખાતા પહેલી બાર સાજન થઈ ગઈ આ બે સેમ ટુ સેમ છે આ આસી છે ખરી છે છે આ આસી છે આ કાપડ થોડું અલગ છે આ અલગ છે હવે નાખશો હિવરાવા લગન આવી ગયા ઓરા ઓ હવે ગાઈસ કેમ તો કે આનો શર્ટ હિવરે લખો છે અમાર મસ્ત લાગશે દેવરાવો શર્ટ હિવરે લઉં અસીમ ભાઈ મને કે તમે હારા કે કાજલ ના જે મેક લાવી અને શર્ટ હિવરે હોય કે
એવું હે guys. આવું છે. આ મારે તીવ્રવા જવાનું છે. 5 જોડ એના કપડા છે, હમ 2 જોડ મારા છે, હમ. અને એના થોડા ગિફ્ટ ના વાળા છે ને તીવ્ર લેતી કે મારે લગ્ન થઈ જાય નવા લેવાની એમ. તો એ પછી એમ કે એકાદી જોડ તો લેવો હોય કે એમ કે છે બધી. એ એકાદું જોડ તો લેવા જ પડે. હાલો ઈ કહો. ગાઈસ હવે બે બેનો વિચાર કરે. આ પહેરેલું છે એવા હિવરાવા કે પછી આ નંદુડીએ પહેરેલ છે એવા હિવરાવી કે લાંબી બહેને એમ. તે બે બેનો વિચાર એમ. બાહુ બગીના હિવરાવ ઈ હારા લાગશે. એમ થી આપણી સહાયતા હતી ને આપણે સહાયતા આણી નાખી છે મસ્ત મજાની. જો મસ્ત મજાનું માખણ કેમ પણ એક નંબર છે ને માખણ. તો હવે છે ને આપણે માખણ ઉતારવાનું છે. કાજલ હજી કેવલ હુરા છે, હજી મને બહુ ફાવતું નહીં એટલે એ આવે પછી શીખવાડે પછી હું ઉતારી એવું છે. તો આમાં આપણે છે ને માખણનું આખું ભરી લેવાનું છે. આવો શીતલબેન આવો. કામ કરતા હા શું કામ કરો? બેલા વેવતા. બેલા વેવો? મકાન બનાવો? હા, રૂમ મૂકી રૂમ. ખાલી એક જ રૂમ બનાવે ને કે રસોડું ને એવું બધું? એટલે નહીં, ખાલી રૂમ જ બનાવવાની. ખાલી રૂમ અડધી બની ગઈ છે ને? નહીં, ઘણી બાકી. પાયા ગાના હા 4-5 બેલા આલી બનાવવાના. ઠીક. ઉતાવે રાખો લગન આવે હવે 20 દિવસ છે વીતી થોડા તો આ આજ 11 તારીખ તો થઈ ગઈ. આવતી 7 તારીખે લગન હે હા તે છે. તો 20 દિવસ નો રા. હા વીતી તો હા આવવાનું છે બધાને તમારે. જવાર શીતલબેને કહી દીધું બધા લગનમાં પૂગી જાજો એટલે બધાય પૂગી જાજો. બધાય જેટલા વિડિયો જોતા હોય એટલા બધાય વિડિયો જો. હા હે નંદ માહી જોય શું કરો? આવડતું નહીં ને કાજલ કુતી ને કેવલ ને હુર આવે ઈ પછી મેં કીધું હવે મારે રિચાર્જ કરું જેમ થાય એમ કરી આવી શું હવે દેખો ઉતરે તો સારું. આમ જ ન હોય પણ આમથી હા એમ જ હોય. પેલા એકવાર ઉતારી ઈ આમ જ કર્યું તો આમ જ હોય એમ લખો. આ તો પછી છેલ્લે ઉતારી થોડું આ તો થોડું ચાલ માખણ જો તમે મિત્રો કેટલું માખણ મને ખાવાનું મન થઈ ના છે ને મખણ. હા દુનિયા મખણ હે મખણ. આ બેન ખાઈ દાવ બધું હે નાંદિકાને ન ખબર જો પડે guys, કા થોડુંક વધારે ના આવી ગયેલું છે ને કે આવું જ હોય. હા વધારે તણાઈ ગયેલું છે. તો ગાઈસ 2 કિલો મોકલાવું. મારા વાલા 2 કિલો નહીં થાય હોય નકર તો મોકલાવે કે થઈ જાય અમે થઈ જાય. થઈ જતું છે. આપણે આખું ભરી લેવાનું છે ગાઈસ માખણનું. નાનજી ગયેલા છે કંઈક શાક પકડવા એટલે દરિયામાં અહીંયા દરિયામાં નહીં કંઈક નીપ જાવું એમ કહેતા હતા. નીપ ગયેલા હે લગભગ ઈ ગયેલા હે નીપ. કાજલ હોતી છે ને હું કરું છું માખણનું કામ. પછી આપણે હજી કેટલું કામ છે બાપરે. મારે છે ને હવે 1-2 દીમાં વિજાવાનું છે ઘરે ને અમારા મેડમ સાયરા છે કાયમ ફોન કરીને કેદી આવી મને કાવડી કોઈને બનાવી દે તો એમ કહે છે. આપણે ફટાફટ આવે છે ને હવે કાજલ ના છે ને ટાંકા તૂટી ગઈ તોડવા આવેલા નસું આવી હું ટાંકા તૂટી ગયા છે. તો હવે છે ને ટાંકા તૂટી ગયા એટલે હવે તો એ થોડું કામ કરશે. તો હવે આપણે છે ને ઘરે જઈશું. આપણે ઘરે કામ ઘણું ભેગું થઈ ગયેલું. મારે જાવ ને એકલું હું કામ જ કરવાનું છે. તો આપણે છે ને માખા ઉતારી નાખી ફટાફટ પછી બીજું કામ કપડા ને ધોવાનું બીજું કામ કરી નાખી. કેમ ગાઈસ કાજલ છે ને તૈયાર થઈને કામ કરાય. આવો આ બાજુ આવો. તૈયાર થઈ ગયા એમ ને? આજ તો તૈયાર થઈને કામ કરે આમ તો જોવાય. આમ બહુ જાય અમારા સાડી પહેરવાનું ન હોય કે એટલે ક્યારેક સાડી પહેરીને તો પછી પહેરી રાખી જેથી મજા આવે ને તો પછી ગરમી આ કાલમાં તારા મમ્મી ને તારા પપ્પા આવ્યા ઈ લાવ્યા ઈ છે ને? હા કાલમાં મારા મમ્મી મારા પપ્પા ને આવ્યા ને એ લાવ્યા તો આજ મારે 9 પહેરવાના હોય તો મેં 9 પહેરી લીધા છે. મસ્ત તૈયાર થઈ ગઈ સાવ. અને હજી શિવરાયું નથી. શિવરાયું ને છે પણ ઈ બ્લાઉઝ છે ને ભળે મસ્ત લાગે ભળે તે તો મેં આજ પહેરી લીધું. બોલો ભળે નહીં ભડે એટલે કે ભડે સાહેબ ને મારે યારે ભળ્યા. એવું હે એને છે ને ટાકા તોડાવી નાખાય એવું હે એટલે કે ટાકા કામ ને સલસા હવે લે આવે કામ કરો ને ખબર નથી. હવે તમ થાય તેમ વિયા ની તો કે દીધા આજ કે કાલ કાલ નાનસી
નેન્સી તો ભાઈ family હું જો મસ્ત મજાની નાન તૈયાર થઈ ગઈ છું. હવે કાંઈ ઘટશે નહીં. અને આ છે ને મને હારામ હારું છે. તમે બધા ઘણી કોમેન્ટો કરી કાજલબેન કેમ છે, મજામાં છો. અને પછી એમ પૂછતા કે કાજલબેન થોડાક દી આરામ કરો, આરામ કરશો તો તમને પછી સારું પડશે. પણ બસ આરામ કર્યો ને મને કાંઈ વાંધો નથી, બધું સારું છે. અને આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું. અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશે